વડોદરામાં કરજણનગરમાં જૂના બજાર વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાં વિશ્વકર્મા મંદિર ખાતે આજરોજ વિશ્વકર્મા જયંતિ ઉજવવામાં આવી હતી। કરજણ શહેર અને તાલુકાના પંચાલ સમાજના ભાવિકો ભેગા થઈ વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષેની જેમ ચાલુ વર્ષ પણ કરજણનગરમાં સવારથી ભગવાન વિશ્વકર્મા મંદિરે ભાવિ ભક્તોએ પૂજા અર્ચના કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં પંચાલ સમાજ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા। આજે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિના નિમિત્તે મિયાગામ કરજણ ખાતે પંચાલ સમાજના ભાઈઓ ઉપસ્થિત થઈને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધા પંચાલ સમાજના ભાઈઓ બહેનો ભેગા થઈને દાદાના આશીર્વાદ લીધા અને આ જન્મજયંતિ દર વર્ષે ઉજવવામાં આવે છે અને બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત થઈને આશીર્વાદ દાદાના આશીર્વાદ લે છે અને આ 49મી જન્મજયંતિ હતી વિશ્વકર્મા દાદાની। કરજણ જૂના બજાર ખાતે શ્રી વિશ્વકર્મા પ્રભુ મંદિર ટ્રસ્ટ જે ઉજવણી 46 વર્ષથી કરી રહ્યા છે, ચાલુ સાલે પણ કરજણ વિશ્વકર્મા પ્રભુ મંદિરે યજ્ઞ હવન હોમ તથા 2500થી 3000 અમારા પંચાલ સમાજના ભાઈઓ તથા બહેનો એકત્ર થઈને આ ઉજવણી કરી રહ્યા છે। તે અંતર્ગત દરેક વિશ્વકર્મા પંચાલ તેમજ કરજણ નવા બજાર તેમજ જૂના બજારના દરેક પંચાલ ભાઈઓ ભેગા થઈને આ ઉજવણી કરી રહ્યા છે। ચાલુ સાલે પણ અમે યજ્ઞ તેમજ હોમ હવન કરી અને મહાપ્રસાદીનો પ્રોગ્રામ રાખેલ છે, તો દરેક પંચાલ તેમજ દરેક સમાજના પંચાલ ભાઈઓ સંસ્કાર કેન્દ્ર ખાતે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખેલ છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।